કાહાની તાસરી કહે ને એ તાસરી ને એની અંદર જ જમવાનું જોઈએ અને કંઈક અલગ જ હોય એટલે જોવાની ત્યાં રહેવાની અને બહાર નીકળવાની કંઈક મજા ઓર જ હોય છે કે આપણે નાસ્તામાં શું લીધું છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ। અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ। તો મોર્નિંગના વાગી ગયા છે 8। આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને આવી ગયા છીએ અને હળદરવાળું ગરમ પાણી પણ પી લીધું છે, દૂધ નહીં પણ પાણી પણ આપણે પી લીધું છે। દૂધ તો આપણને પીવામાં તો ન ફાવે, પણ સાંજે રાત્રે છે ને ખીચડીમાં જોઈએ દૂધ, એટલે રાત્રે આપણે દૂધને ખીચડી તો ખાઈએ પણ દૂધ છે ને પીવામાં મને પીવું ન ગમે, એટલે આપણે હળદરવાળું પાણી પણ પી લીધું છે। હળદરવાળું દૂધ એ સારું, પણ શરદી થાય ને ત્યારે એવું થાય પાછું મને હળદરવાળું દૂધ પીવાનું કહે પણ એ મને ભાવે નહીં, તેમ કંઈ પીવું એટલે આપણે હળદરવાળું દૂધ પણ ન પીએ, બાકી ખીચડી ભેગું જોઈએ રાત્રે જોઈએ। કઢીને ખીચડી શું દૂધ ને ખીચડી રાત્રે જોઈએ, એટલે રાત્રે ખાઈ લેવાની દૂધ ને ખીચડીમાં ઓછી ખીચડી ને વધારે દૂધ, એ રીતે કેમ કે અમારે છે ને પિયરમાં ડેઈલી ખીચડી બનતી, એટલે હું અહીંયા બનાવું છું। આપણે ખીચડી તો જોઈએ છે ને, મારે પિયરમાં પપ્પાને ટેવ, એને દૂધ ને ખીચડી જોઈ। અમારે છે ને પપ્પાને તાસરી હોય ને તાસરીમાં ખીચડી લઈએ, કાહાની તાસરી કહે ને એ તાસરી ને એની અંદર જ જમવાનું જોઈએ પપ્પાને। 2 તાસરી છે, એકમાં શાક લઈએ ને એકમાં ખીચડી લઈએ, એટલે મોટી તાસરીમાં એને ખીચડી હોય, પછી એમાં નાખે દૂધ એડ કરે, પણ એ પછી તમે ચમચીથી ને પી ન શકો, મોઢે જ માંડવો પડે વાટકાને, નકરું દૂધ જ વધારે હોય, ખીચડી મતલબ કે ઓછી હોય એ રીતે। તો મને પછી એવું જ ભાવે દૂધ ને ખીચડી ને। આજ તો કાલના વિડીયોમાં તમે જોયું કે આપણે વાડીએ ગયા હતા ને મસ્ત મજાનો વિડીયો શૂટ કરી આવ્યા છીએ। કેસને કંઈક અલગ જ હોય એટલે જોવાની ત્યાં રહેવાની અને બહાર નીકળવાની કંઈક મજા ઓર જ હોય છે, કેમ કે આખો દિવસ આપણે અંદર પુરાણા હોય ને એટલે બહાર નીકળીએ એટલે એમ થાય કે નહીં જન્નત મળી ગઈ ને। મોરલા પણ હજી બોલે છે ને આજ રાત્રે કેવું કર્યું, રાતના હું સૂતી હતી ને તો વરસાદ કે મારું કામ ફૂલે વરસાદ થયો ચાલુ ને વીજળી એટલી થતી હતી, વીજળી એટલી વીજળી થતી હતી, બીક એવી લાગતી હતી। ફટાફટ હું તો ફળિયામાં સૂતી હતી ને ખાટલો બાટલો ફટાફટ લઈ લીધું, પછી આપણે ધૂપ કરવાના અડિયા લઈ આવ્યા હોય વાડીએથી, એ બધું ફટાફટ લીધું, બહાર જે હતું ને એ બધું ફટાફટ અંદર લઈ લીધું ને પછી તો રૂમમાં જઈને સૂઈ ગઈ ને ઠંડી એવી લાગતી હતી। પછી તો હું રૂમમાં સૂઈ ગઈ હતી, છેક 7 વાગે જાગી। ભાસ તમારા બોનના જાગીને ચાય પી લીધો હશે ત્યાં જાતે બનાવીને, તો હું કોઈ જગાડે નહીં મને, હું તો 7 વાગે છે જાગી, નીંદર ઉડી ત્યારે છે, તો હું કોઈ જગાડે નહીં ભાસને, કોઈ મને જગાડે નહીં, તો કે કામ વગર શું જગાડવી, કે એ તો દુકાન ખોલીને બેઠા હશે, ચા ને બધું પી લીધું હશે, રેડી થઈને બેસી ગયા હતા, હું જઈ ગઈ ને ત્યાં તો પછી હવે કે તું ફટાફટ કરતું તું નાવા ધોવાનું કરી લે ને, તો પછી કે હું વાડીએ જાવી ગયા। ત્યાં તો વાડીએ ગયા ને તો વાડીએ નાસ્તામાં લેતા ગયા છે ચેવડો ને, આપણે હવે જો નીચે જાય ને એટલે આપણે નાસ્તો બાકી છે, આપણે આજ તો ચેવડો લેવાનો છે, ચેવડો કે ચવાણું બેય છે, ચેવડો લેશું કે પછી ચવાણું નાસ્તામાં લેવાનું છે। એટલે કાલ તો છે ને વાવાઝોડાએ તો બાહી બોલાવી દીધી હતી દિવસના, અને રાતના પછી વરસાદે, હવે ફળિયું આખું આપણું ભીનું છે એટલે વરસાદ કેવો આવ્યો ને એ આપણે કાંઈ ખબર નથી। હવે છે ને ભાસને પૂછ્યું તો ખરું સવારે વરસાદ કેવો હતો, તો કે સારો હતો એમ કહેતા હતા, પછી ખબર નથી કાંઈ ને, એમ તો રોડ ને બધું ભીનું તો લાગે છે, કેવો હતો એ કંઈ ખબર નથી આપણે, એટલે એ એમ પછી જાણી લઈશ ને તો આગળ વિડીયોમાં તમને પાછી જણાવતી રહીશ। હવે છે ને પાણી પીને જસ્ટ હજી આવી છું ને, તો આપણે અડધી કલાક જવા દઈ, ત્યાં સુધી તમારી જોડે હું વાતો કરી લઉં ને પછી આપણે નાસ્તો કરવાનો છે। એટલે કાલ તો છે ને વર્ષે કેવું કર્યું, કાલ તો હજી ઢબુડી હજી તમારે ખાટલી આવી ને મચ્છરદાની માથે હજી તમે ચડી જઈશ એટલે હું પી ગઈ, પગ મયરા ભેગી એનું ઢબુને ખાટલે આવવું ને વરસાદ કે મારું કામ, તે હું ફટાફટ ઊભી થઈ ને તી ભેગી તો ઢબુ બી ગઈ ને બિચારી દોડીને એ વહી ગઈ અંદર, પછી તો એ ભૂખી થઈ રાયડો હતી ને તે પછી તો મેં એને 2 ભૂંગરા નાખ્યા, તે ભૂંગરા ખાતી હતી, ભૂંગરા ખાઈને પછી તો શું કર્યું કે ખબર નથી, હું તો પછી સૂઈ ગઈ હતી, મેં તને ભૂંગરા દઈ દીધા હતા, પાછી તો કંઈ એવી નથી, નકર હજી દૂધ હાટોથી ને ધડબડાટી બોલાવે, દૂધ પીવું હોય ને તો, એટલે કાલ તો જો એવું કર્યું, વાવાઝોડાએ ધડબડાટી બોલાવી હતી, વાડીએ ગયા
ને રાત્રે વરસાદ કે મારું કામ એની તબાહી બોલાવી. કાલ તો ઘણી જગ્યાએ વરસાદ હતો, ફૂલ વરસાદ બધે હતો, વરસાદ ને વાવાઝોડું ને. બારાડી બાજુ તો મારા કાકાજીને એને કોલ આવ્યા હતા તો એ વાત કરતા હતા, ત્યાં બહુ વરસાદ હતો, વાવાઝોડો ને વરસાદ ને એવું બધું. જો હજી મોરલા તો બોલે છે, મેં આવ કરે છે, સંભળાતું હોય તો તમને. કાળે ઉનાળે વરસાદ, ખેડૂની તો પથારી ફરે, પણ માણસે બધાની એમાં નુકસાની છે ને, બધાને નુકસાની જ છે, કોઈને ફાયદો નથી, બધાને નુકસાની જ છે. ચાલો તો હવે આપણે નીચે જઈ અને નીચે જઈ દુકાને ખુલી છે ને મંડીએ હવે ધીરે ધીરે ઘરના રૂટીન કરવા માંડીએ અને પછી મંડી નાસ્તો કરી લઈએ. થોડું પાણી છે ને આખા પાછું થઈ જાય ને તો પછી હવે આપણે નાસ્તો પણ કરી લઈએ. ચલો નીચે જઈએ. આપણે ધાબા ઉપરથી આવી ગયા છીએ ને તે પછી આપણે બે રીલ્સ જે આપણે વાડીએ બનાવી હતી ને એનું એડિટિંગ પણ કરી નાખ્યું છે અને અપલોડ કરવા પણ મૂકી દીધી છે. અને અત્યારે 10 વાગે તમને મળી પણ જશે, એટલે જોવાનું ન ભૂલતા. મસ્ત મજાની આપણે રીલ બનાવી છે ને હવે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો આપણે નાસ્તામાં શું લીધું છે? કેવડો છે, ચવાણું છે અને લાડુ. આવો નાસ્તો કોણ કરતું હશે? ને ઢેફલી છે. ચાલો બધા આવી જાવ નાસ્તો કરો. બોલાવો બધાને. બધાને બાપા સીતારામ. બતાવજો નાસ્તો. હાલો કઈ નાસ્તો કરવા. મસ્ત મજા નાસ્તો કર. આજ તો અમારે છે ને આવો કઈક નાસ્તો છે. ચેવડો છે, ચવાણું છે, ઢેફલા છે. આવી જાવ બધા નાસ્તો કરાવને. આપણે કઈ ચાની ટેવ છીએ નહીં, એટલે કઈ ચા બનાવ્યો છે નહીં. અત્યારે તો આજ નાસ્તો કરી લેવાનો છે. ચેવડા ભેગી કઈ જરૂર નથી. બાકી નાસ્તામાં તો જોઈ, પીવા માટે ન જોઈ ચા, પણ નાસ્તામાં તો જોઈ. મંડો ચાલુ કરો, મંડો નાસ્તો કરવા. આપણે પીવા માટે ન જોઈએ ચા, પીતા નથી આપણે ચા, પણ નાસ્તામાં જોઈએ. તો આજ તો ચવાણું ને એવું છે બધું મીઠું મીઠું, ઢેફલી ને. તો પછી હવે આના ભેગે કઈ ચાની જરૂર છે નહીં, તો આપણે ચા નથી બનાવતા. એમનામાં જ આપણે નાસ્તો મંડીએ કરવા. ચમચી રહી ગઈ છે છેટી. ચલો મંડીએ નાસ્તો કરવા. બાપા સીતારામ. મસ્ત મજાનો મિક્સ ચવાણું છે. સાથે છે ઢેફલા. આવી જાવ બધા નાસ્તો કરવા માટે. વરસાદ ને ફૂલ આદર થયો છે, આવવાની તૈયારી જ છે. નાસ્તો કરવા આવે કે બપોરે જમવા આવે કે વરસાદનું કઈ નક્કી નથી. ફૂલ આદર થયો છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ કોમેન્ટ કરજો. અમારે આજે ધડબડાટી બોલાવવાનું છે. રાતે તો ધડબડાટી બોલાવીને ગયો છે. ફૂલ આદર થયો છે વરસાદનો. 8:30 વાગ્યા છે, પણ રાત જેવું વાતાવરણ લાગે, જેમ થાય કે રાત પડી ગઈ. એટલું ઘનઘોર અંધારું એવું થયું છે ને. વરસાદનો આદર પણ એવો થયો છે. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. થોડો પવન પણ નીકળી ગયો છે અને આદર તો છે એવો ને એવો જ છે. વરસાદની તડકી ઝાંખી એવી નીકળે છે, એ પણ વરસાદની જ. બાકી તો વાગ્યા છે 10:30 ને કપડાં વાટ જોઈ જાય ને. હમણાં છે ને હમણાં તડકી નીકળે વાટ જોઈ જાય ને. અત્યારે છે મશીનમાં આપણે કપડાં નાખ્યા છે, પણ આ છે કાંઈ તડકી નીકળે એવું કંઈ લાગતું નથી. એટલે કપડાં તડકે નીકળે ને પછી મશીનમાં નાખીને તો ફટાફટ પછી સુકાઈ જાય ને તો લઈ લેવા છે, ઠેકાણે થઈ જાય કપડાં. પણ હવે આજ તો કંઈ વરસાદ તડકે નીકળે એવું કંઈ દેખાતું નથી. કપડાં ક્યાં ભેગા કરીને રાખવા, તો ધોઈ નાખીએ. સુકાવા હશે તો સુકાશે, નહીં તો પછી કાલ કાલ તપી લેશું. કાલ પછી તડકે નીકળશે ને તો કાલ તપી લેશું. બાકી ધોઈ તો નાખીએ. ને સવારે ભાવેશ જવાના હતા જામજોધપુર. તમે કીધું કે મને લેતા જાઓ, તો મારે માલ લેવો છે ને, તો થોડો ઘણો હું લઈ લઉં માલ, ને તમે તમારું કામ કરી લેજો. ને બાટલા ભરાવવા જવાનું હતું, તો હું માલ લઈ લઉં, તમે બાટલો ભરાવી લેજો. તો કે ના, એ કે તાર નથી આવવું. એ કે અવારનો ક્યાંક વરસાદ ક્યાં આવશે ને, રસ્તામાં ક્યાંક વરસાદ ચાલુ થઈ જશે ને, કેમ કે આજે આદર જ એવો હતો. કાલ તો ધડબડાટી બોલાવી હતી ઓલરેડી,
ને આજે કે વરસાદ આવવાનો છે કે વરસાદ આવી જશે ને તો તારે માલ એ બધે પલળી જશે ને ઘર સુધી પહોંચે નહીં કે એટલે 2 દિવસ જાળવી છે માલમાં કે જે છે ને એમાં મને કે રોડબો તો હમણાં પાછો મેં કોલ કર્યો ને તો જામજોધપુર ગયા કે નથી ગયા કે આવી ગયા કે નહીં જામજોધપુરથી તો કે ગયો જ નથી કે નહીં કે ના પાડતા હતા કે બાટલો આજ ભરાવાનો છે નહીં અને આજે છે રજા કે એટલે શેની રજા હોય કંઈ આપણે ખબર છે નહીં એટલે ભાવે છે કંઈ જામજોધપુર ગયા નથી મને સારુંથી લઈ ન ગયા ને કોલ કર્યા વગરના જો ગયા હોત ને તો ધોકો થાત મારો માલ તો આવી જાત પણ ભાસ ને ધોકો થાત પાછો એ કે અહીંયા કંઈ જો બાટલામાં અત્યારે વારો ન આવે કે સવારથી બપોરે થઈ જાય સાંજે પડી જાય વારો આવે ન આવે એટલે એમ મને ના પાડતા હતા કે તારે નથી આવવું હોય કે પછી 2 દી પછી જાજો ને તો કે માલ લઈ આવજો તારે જવું હોય તો એ કે એટલે આપણે કંઈ જામજોધપુર ગયા નથી ને ભાવે છે કંઈ ગયા નથી અને કપડાં મશીનમાં નખાઈ ગયા છે કપડાં હવે ધોવાય ને ત્યાં સુધીમાં હવે આપણે રસોઈ બનાવવા વર્ગી જાય તો ચલો મંડીએ રસોઈ બનાવવા આજ તો ફળિયામાં ઠંડો ઠંડો પવન તો આવે છે પણ આ ટાઢોળું જેટલું થઈ ગયું છે પવન પડી જાય ને વળી પવન નીકળે પવન પડી જાય ને પાછો પવન નીકળે એવું છે જો હવે ઝાંખી એમ થાય કે નહીં તડકી નીકળી છે એકદમ ઝાંખી તડકી નીકળી છે જો દેખાતી હોય તો પાછળ તમને એ પણ વરસાદની તડકી છે ઉનાળાની તડકી નથી વરસાદની તડકી છે ચાલો હવે છે રસોઈને લેટ થાય છે રસોઈ મંડીએ બનાવવા કે વહેલા પછી થાય ફ્રી વહેલી રસોઈ બની જાય તો વહેલા થઈ જાય ફ્રી ચાલો તો આપણે આવી ગયા છીએ કિચનમાં આપણું કિચન ફળિયામાં છે તો અહીંયા જ કિચન કહેવાય ને આપણે રસોઈ બનાવતા હોય ત્યાં જ આપણું કિચન તો ચાલો આપણે છે ને કિચનમાં આવી ગયા છીએ અને કાલ તો છે ને વાડીએ ગયા ને વાડીએ મજા એવી આવી ગઈ કે એવા સરસ મજાના મોરલા હતા અહીંયા તો બોલતા હોય આપણે સાંભળતા હોય બાકી તો લાઈવમાં કાલ તમે જોયા કેવા સરસ મજાના ઘણા બધા હતા પણ છે ને એ પગનો અવાજ આવે ને એટલે દોડી દોડીને વહી જાય પાછા છુપાઈને જાય ને તો એને જરાક પણ અસર થાય ને તો ખબર પડી જાય કે કોઈ આવે છે એટલે દોડી દોડીને વહી જતા હતા બાકી મોર ને ઢેલ ને કેટલા બધા હતા ને બીજું શું મેં તમને બતાવ્યું હતું ફર્સ્ટ તો પેલા ચંદનના ઝાડવા બતાવ્યા હતા ને ચંદનના ઝાડ હવે એ ચંદનના ઝાડ કે અત્યારે ગાઈડ કરવામાં મારા દેર હતા મારા હારે એ જ મને તેડવા આવ્યા હતા એટલે અમે સીધા પછી ત્યાં જ ગયા હતા એ બાગમાં જ 8-9 વીઘાની બાગ છે એમાં સરિયું કંઈક કીધું હતું એવું કંઈક ઓલા ચંદન ને સરિયું એવું કંઈક બીજું કંઈક કીધું હતું એ હવે તમે વિડીયોમાં જોઈ લેજો શું બોલી હતી એ મને ખ્યાલ નથી એ હું હજી એડિટ વિડીયો કર્યો નથી હજી વિડીયો એડિટ કરીશ ને ત્યારે નામ મને ખ્યાલ આવશે એટલે 7 થી 8 વીઘામાં એટલો ચંદન જ છે અને ચંદન એ થાય કેટલા વર્ષે કે 14 વર્ષે થાય 14 વર્ષ એટલે રામ ભગવાને 14 વર્ષનો વનવાસ પસાર કર્યો હતો ને એટલા વર્ષ થાય ત્યારે છે ને આ ચંદન એક એમાં બનતું હોય છે તો સારું કહેવાય આખી મોટી બધી બાગ જ બનાવેલ છે મસ્ત મજાની આથી બાગ હું કાલ જોઈ આવી એટલે 14 વર્ષે છે કે એમાં ચંદન આવે ત્યાં સુધી એમાં ચંદન ન આવે 14 વર્ષનો ગાળો એટલે 14 વર્ષમાં હતું નહોતું શું છે શું નથી શું થયું થવાનું કોને ખબર છે 14 વર્ષમાં એટલું બધું તો આપણે વિચારી પણ ન શકીએ પણ બાગ હતી મસ્ત મજાની હું તો જોઈ આવી છું ને તમને પણ ઓલરેડી બતાવી જ છે ને એની હારે બીજું શું હતું ને તમને વિડીયોમાં કીધું છે ખ્યાલ ન હોય ને તો વિડીયો જોઈ લેજો ને કાલ રાત્રે એવું કર્યું વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો ને તો હું અહીંયા બહાર ફળિયામાં સૂતી હતી પછી તો ફટાફટ બધું લીધું ખાટલો ને બધી અંદર લઈ લીધું તો પછી તો હું રૂમમાં સૂઈ ગઈ હતી પછી તો કંઈ ખાટલે સૂવાનું હોય નહીં પછી તો રૂમમાં સૂઈ ગઈ હતી મચ્છરદાનીઓ છે એ બહાર ને બહાર રહી ગઈ હતી એ તો પલળી છે તો અત્યારે બહાર જ હજી છે દોરીએ નહીં તો હમણાં તડકી નીકળે ને તો હું જરાક પવન નીકળે પવન અત્યારે નીકળી ગયો છે પવન નીકળે ને તો જરાક હું તપી જાય પાછી ઓલી વાટી જાય પવનની પલળી હોય ને તો આપણે અત્યારે કંઈ જરૂર હોય નહીં તો પછી રાત્રે જ જોતી હોય ને રાત્રે એવું કર્યું તો પછી જે બધાને ખબર હશે કે આપણે જે સ્ટાર્ટિંગથી વિડીયો જોતા હશે ને એને ખબર જ હશે કે આપણે છે ઘરમાં અગરબત્તી નથી કરતા ધૂપ જ કરીએ છીએ કેમ કે મારા વિડીયોમાં ઓલરેડી હું બતાવતી હોઉં છું એટલે જે સ્ટાર્ટિંગથી જો વિડીયો જોતા હશે ને એને ખબર હશે તો એના માટે આપણે છે ને ગાયના છાણના અડિયા કહેવાય જે અડિયા વગરના બનેલા હોય ને
આપણે જાતે થાપેલા ન હોય ને એને અડિયા કહેવાય. એ અને એ પણ પાછા ગાયના. તો એ છે ને અડિયાને આખું અહીંયા આખી બાચકી ભરી હતી. તો નીંદરમાં ફટાફટ 3 વાગે મને પાછું દેખાઈ ગઈ ને બાચકી, એટલે ફટાફટ લઈ લીધી. નકર પછી આપણે ધૂપ દિવસે ના કરે પલળી છે તો, એટલે એને પણ પછી અંદર લઈ લીધી. એવી દોડી કરી હતી. અને ભાસ તો ભર નીંદરમાં સૂતા હતા, રૂમમાં સૂતા હતા ને તેને તો ખબર નથી. પછી મેં જગાડ્યા ને કીધું કે ભાસ વરસાદ આવ્યો. તો કે કેવો સારો છે, વરસાદે સારો આવે છે, પવને છે, વીજળી છે અને પાછો ગાજે છે. પછી એવું કર્યું. પછી તો હું સવાર પડી ગયું સૂતા, પછી તો ખબર ન પડી. પાછી ઠંડી એવી લાગતી હતી, બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગઈ હતી ને. તો સવારે 7 વાગી ગયા. મને ખબર હતી ભાવેશ જાતે વહેલા જાગી ગયા છે. મેં પૂછ્યું તો કેટલા વાગે જાગ્યા તમે? તો કે હું તો 5:30 પોણા 6 વાગ્યાનો જાગી ગયો. એ કે વહેલી દુકાને એને ખોલી નાખી છે, વહેલા જાગી ગયા. ચાય જાતે બનાવીને એને પી લીધો. હું કોઈ જગાડે નહીં. તો કે પછી કામ વગર શું જગાડીને કરવું? તે પછી મને જગાડી નહીં. 7 વાગ્યા પછી મારી નીંદર ઉડી. અને બહાર સુતા ને તો જે કાંઈ કામ હસર થાય તો આપણે નીંદર ઉડી છે. ને રૂમમાં તો હું પછી ઠંડી લાગતી હોય, પંખો ચાલુ ને બ્લેન્કેટ ઠાણાવી સૂતી હતી, ખબર જ ન પડી કંઈ. એવું થયું. 7 વાગે છે જાય લાઈફમાં પહેલી જ વાર. ક્યારેય નહીં જાય કે વહેલું જ જાગવાનું હોય, મોડું ક્યારે જાગવાનું જ ન હોય. એમાં અત્યારે તો પૂછનને વેકેશન છે, બાકી 5 વાગે જાગી જ જવાનું હોય. 5 વાગે જાગવાનું હોય ને પછી નાહી ધોઈને ધૂપ દીવાન કરી લઈને ત્યાં 6 વાગી જાય. 6 વાગે ને એટલે પૂજનને જગાડવાનો હોય. પૂજનને સ્કૂલે 7 વાગે જવાનું હોય. 6 વાગે જગાડું તો એ પાછો નાહી ધોઈને ધૂપ દીવાન એને એનું બધું રૂટીન કરવાનું હોય. એ બધું તો નાહી ધોઈને ધૂપ દીવાની બધું કરી લઈએ ને, નાસ્તો કરી લઈએ, નાસ્તાના ડબ્બા લઈ જવાના હોય, પેક કરવાના હોય. એટલે એ પછી એનું બધું છે ને કમ્પ્લીટ કરી લઈએ તો 1 કલાક નીકળી જાય. એટલે 7 વાગે એને જવાનું હોય, એને કમ્પ્લીટ કરવાનું હોય. અત્યારે તો જો કે હવે પૂજનને વેકેશન પડી ગયું છે એટલે નિરાશ છે. 6 વાગે જાગીએ તો પણ ચાલે. ભાવેશ પર 7 સાડા 7 જાય વાડીએ, એટલે તોય આપણે આપણા કામમાંથી ફ્રી થઈ જાય 6 વાગે જાગીએ તોય. ને ઓલું તો સ્કૂલે જવાનું હોય, પૂછન સ્કૂલ ચાલુ હોય એટલે તો 5 વાગે પછી જાગવું જ પડે. પછી મોડા જાગીએ તો ન ચાલે. તો ધૂપ દીવા મારે ન થાય, કંઈ વસ્તુ ન થાય, નાવા ધોવાનું ન થાય ને નાહીએ ધોઈએ વગર આપણે મેળ આવે નહીં. ધૂપ દીવાન કરીએ પછી જ આપણા દિવસની શરૂઆત થાય, એટલે જાગવું તો પડે જ વહેલું. અત્યારે થોડા મોડા જાગીએ કેમ કે હવે સ્કૂલનો પૂજનના સ્કૂલનો કંઈ ન હોય ટેન્શન, એટલે 6 વાગે જાગીએ ને તોય ચાલે. પણ તોય ભાવેશનો ટાઈમ તો સાચવવો જ પડે, એને વાડીએ જવું હોય એટલે જાગવું જ પડે આપણે 6 વાગે. તો બહુ પછી લેટ થઈ જાય ને જાગવામાં તો પછી એ ન ચાલે. ને આપણે પાછી દુકાને વહેલી ખોલવાની હોય. પૂજનને સ્કૂલે જવાનું હોય ને તો 5 ને ટકોરે હું જ્યારે જાગું ને ત્યારે જ દુકાન ખુલી છે 5 વાગ્યામાં. ને હવે તો પછી 6 વાગે ખુલે, નહીંતર 5 વાગ્યામાં ખુલી છે. ને હવે તો છેક છે ને 6 વાગે હું જાગું ને ત્યારે પછી ખોલું દુકાન. ચાલો તમે મારી વાતો સાંભળીને બોર થઈ જશો તો ચાલો હું શેન શાક સંભારા સુધારવા માંડી છું. તો એ બધું આપણે કમ્પ્લીટ કરી લઈએ રસોઈ, અને પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારા. બહુ લેક્ચર મારું લાંબુ થઈ ગયું છે એવું લાગે મને. 7 મિનિટનું લેક્ચર ચાલુ છે. આમાં કટકટ કેટલું થાય ને કેટલું રહે એ તો પછી તમે વિડીયો જોશો ત્યારે જ ખબર પડશે. તમને તો શું, પણ હું એડિટ કરીશ ને ત્યારે ખબર પડશે. 7 મિનિટ ને 35-37 સેકન્ડનો વિડીયો બની ગયો છે. સારું ચલો બધાને મારા બાપા સીતારામ. ખરેખર ચંદન વાવાવાળાની હિંમતને દાદ ન દેવો પડે. હવે એ ચંદન 14 વર્ષે છે કે ઊભું થાય. ઝાડવા કેટલા મોટા મોટા હતા. હું કેમેરામાં તમને છે ને એક્સપ્લેન કરીને બતાવી પણ નથી શકતી. આમ એટલો ઊંચો કેમેરો કરીને પણ એટલા ઊંચા ઊંચા ઝાડવા હતા. અને થાય છે 14 વર્ષે છે ને 7 થી 8 વીઘામાં છે, ભૂલતી ન હોય તો. પણ ખરેખર 14 વર્ષમાં શું થશે શું નહીં એ તો કોને ખબર છે. એટલા વર્ષની વેટ કરી અને અત્યારે આપણે વાવીએ. હું તો એવું બહુ વિચારી લઉં કે એવું લોંગ ગાળામાં હોય ને ત્યાં સુધી આપણે જીવશું કે નહીં જીવીએ. કંઈક પણ મારા પોતાની લાઈફમાં પણ કંઈક એવું આવે ને તો એમ કે 2 વર્ષ પછી 5 વર્ષ પછી ને આમને કોઈ કાંઈ આપણને એમ કહેતું હોય ને તો લાઈફમાં મને એમ થાય, ત્યારે મને એમ થાય કે ત્યાં સુધી તો જીવશું કે નહીં જીવીએ કોને ખબર છે. હું એવું વિચારી લઉં. પણ એટલે અત્યારે મને યાદ આવ્યું, એમ થાય કે આ ચંદન વાવાવાળાની હિંમતને દાદ દેવો પડે ને. એટલી જમીન રોકીને રાખી 14 વર્ષ સુધી તો કોઈ આવકે આવવાની જ નથી જમીનમાંથી.
ત્યાં સુધી તો કાંઈ થવાનું જ નથી ને 14 વર્ષ પછી એમાં શું થતું હોય શું નહીં, ચંદનમાં શું આવતું હોય આપણને કાંઈ ખ્યાલ એ વિશે બાબતે પણ મને તો કાંઈ ખ્યાલ નથી, કેમ કે આ ખેતીનો વિષય જ મારો નથી. મેં તો અહીંયા આવી જોઈએ, આપણે ક્યારેય ખેતી જોઈ નથી એટલે એમને મારો વિષય પણ નથી, એટલે મને કાંઈ ખ્યાલ ખબર જ ન પડે એ બાબતે. પવન છે ને તાપે નથી ઘડીકમાં થતો, એટલે આવું કંઈક લોંગ ગાળાનું આવે ને, આવું કંઈક લાંબા ગાળાનું આવે ને લોંગ ટાઈમનું, એટલે હું એવું વિચારી લઉં કે ત્યાં સુધી તો આપણે જીવશું કે નહીં જીવીએ કોને ખબર છે, આપણી જિંદગી કેટલી છે તો કોઈ ખ્યાલ નથી. એટલે હું મારી પર્સનલી વાત કરું છું કે મને ખુદને એમ થાય કે ત્યાં સુધી તો આપણે જીવશું કે નહીં જીવીએ, શું થશે ને શું નહીં થાય. ચાલો તો આપણો એક પાણી નીકળી ગયું છે, કપડાં ધોવાય છે, તો 2 પાણી નીકળી જાય, રસોઈ બનાવી લઈ ત્યાં સુધીમાં હજી 2 રાઉન્ડ છે, 2 રાઉન્ડ મરાઈ જાય પછી આપણે સૂકવી દઈએ ને તો પવન થોડો થોડો નીકળ્યો છે તો વાટી જાય, તો કપડાં પછી બપોર પછી પ્રેસ થઈને ઠેકાણે થઈ જાય. ને ચલો આપણે તેલ મુકાઈ ગયું છે, શાકનો વઘાર કરી નાખીએ. શાકનો વઘાર થાય ને ત્યાં સુધીમાં કેરી ને ડુંગળીને સમારવાના છે તો એ સમારી લઈએ એટલે એ કાચું રેડી થઈ જાય. ત્યાં તો વળી ભાવેશે આવી જશે, પછી રોટલા બનાવતી જઈશ ગરમા ગરમ રોટલા બનાવીશ ને ત્યાં સુધીમાં ભાવેશ પછી એનું ટિફિન રેડી કરી લેશે. ચાલો બહુ લાંબી વાતો થઈ જાય જ નહીં મારી, બહુ ઝાઝી વાતો કરતાં હમણાં શીખી ગઈ છું, બાકી હું આટલું બોલતી નહીં, બોલવાનું ઓછું, બાદ વટાણે બોલવાનું, બાકી પછી નહીં બોલવાનું જ ઓછું હોય. કોઈ હોય નહીં ઘરે, કોની હારે બોલો, મમ્મી દીકરો બે હોય તો ધડબડાટી બોલાવતા હોય તો મજા આવે, મમ્મી દીકરો બે મસ્તી આખો દિવસ કરતા હોય. અમે જમતા શું હોય, આજ તો આપણે વિડીયો લીધો તો એટલે, બાકી અમારે જમતા બધાને શું ટેવ છે, આપણો વિડીયો અમારો ચાલુ કરીને બધા જમતા જાય અને જોતા જઈએ, જમાઈ જાય ને ત્યાં સુધીમાં વિડીયો પૂરો થઈ જાય, એટલે 2 કામ ચાલુ હોય, જમવાનું ને વિડીયો જોવાનું, એટલે અમારા જ વિડીયો ચાલુ હોય. ને તમે જેને ન જોયો હોય ને એ જઈને જોઈ આવજો, બહુ મસ્ત વિડીયો આવી ગયો છે મસ્ત મજાનો, ને એક મસ્ત મજાની તમારી કોમેન્ટે કરતા જાજો વિડીયો કેવા લાગે છે ને એના માટે. ચાલો તો હવે છે ને આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.